સાવધાન, બંગાળની ખાડીમાં સર્જાયું વધુ એક તોફાન, આઈએમડીએ આપ્યું એલર્ટ, 21 નવેમ્બરથી આવશે તબાહી। સંસદના શિયાળુ સત્રમાં પસાર થશે વકફ બિલ, કેટલાક વર્ગોના વિરોધ છતાં સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં વકફ સુધારો બિલ પસાર કરવા માટે મક્કમ। આનંદના સમાચાર, તિરુપતિ મંદિરમાં સવારે હવે 2 કલાકમાં દર્શન થઈ જશે। હવે વીઆઈપી કોટા બંધ કરી દેવામાં આવશે। આનાથી વીઆઈપી દર્શનને લઈને થતા વિવાદો પણ અટકી જશે। દીકરીની સ્કૂલની ફી સાંભળી પિતાના હોશ ઉડી ગયા। ધોરણ 1ની વાર્ષિક ફી ₹4,27,000। વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ 50 કઠોળની યાદી બહાર પડી। વિશ્વના સર્વશ્રેષ્ઠ કઠોળમાં રાજમાં 14મા ક્રમે, જ્યારે યાદીમાં સૌથી પહેલા ક્રમે મેક્સિકન સોપા તારાસ્કા છે। હવે ઓસ્ટ્રેલિયામાં બનશે 400 ફૂટ ઊંચું રામ મંદિર। પર્થના ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવવા હાથ ધરવામાં આવી કવાયત, મંદિરની ડિઝાઇન અંડર પ્રોસેસ। યુપીના ગોરખપુરની ઘટના, પતિને મૂકી 4 બાળકો સાથે પત્ની ઇન્સ્ટાગ્રામ મિત્ર સાથે ભાગી ગઈ, શોધનારને મળશે ઇનામ। રેલવે બોર્ડની મોટી જાહેરાત, દરરોજ 1 લાખ વધુ મુસાફરોને સુવિધા મળશે। નવેમ્બરના અંત સુધીમાં 370 ટ્રેનોમાં 1000 નવા જનરલ કોચ લાગશે। એકનાથ શિંદે જૂથના ઉમેદવાર સંજય નિરુપમની ઇનોવા કારમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા। શેર બજારમાં રોકાણ ઘટ્યું, બેંક ડિપોઝિટ ખૂબ વધી। 81% યુવાનો દર મહિને કમાણીમાંથી 20% કરે છે બચત। મહારાષ્ટ્રની બીડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર બાલાસાહેબ શિંદેનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં ખળભળાટ। એકલા નહીં પરંતુ સંતોષકારક સંબંધોમાં જીવતા લોકો વધુ ખુશ। આ સંશોધન ચીન, જાપાન, ઇજિપ્ત અને ગ્રીસ સહિત 12 દેશોના 6,338 લોકો પર કરવામાં આવ્યું હતું। ભારતમાં મહિને 1.75 લાખ લોકોના ઝેરી હવાથી મોત, ચોંકાવનારો રિપોર્ટ। વાયુ પ્રદૂષણ, દેશમાં રોજ 5,700 લોકોને ભરખી જાય છે। ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન, ભાજપ અધ્યક્ષનો 51થી વધુ સીટ જીતવાનો દાવો। અમેરિકા યુરોપ પર વધતા જતા દેવાના ભારથી વિશ્વ ઉપર ખતરો, દેવું ઘટાડવું જરૂરી, નહીતર સંકટ। રઘુરામ રાજન। પીએમએવાય આવાસ પ્લસ 2024 હેઠળ નવા સર્વેની શરૂઆત। પીએમ આવાસ યોજનામાં હવે 100% મહિલાઓ માલિક બનશે। યુકેમાં કાતિલ ઠંડીનો દોર, સર્વત્ર બરફ જામ્યો, અનેક ટ્રેનો રદ અને શાળાઓ બંધ। કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય, દહેજ ઉત્પીડનનો કેસ દેરાણી કે જેઠાણી સામે પણ દાખલ થઈ શકે છે। ભારતે ચીનને 1-0થી હરાવી મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી। બાપુ ફરી આવશે મેદાનમાં, 22મી ડિસેમ્બરે નવી પાર્ટીની થશે રચના। હવે ફરી નવા નામ સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી જંગમાં જોવા મળશે। મહારાષ્ટ્રમાં 32.18% મતદાન થયું, જ્યારે ઝારખંડમાં 47.92% મતદાન થયું। સૌથી વધુ ગોંદિયા જિલ્લામાં 23.32% અને સૌથી ઓછું મુંબઈ સિટીમાં 15.78% મતદાન થયું। દિલ્હી મેટ્રોએ બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 78 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી। તમિલનાડુમાં ભારે વરસાદ, ખેડૂતો ડૂબી ગયા, હજારો એકર પાક નાશ પામ્યો। ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન। મણિપુરમાં ભાજપના સીએમની ખુરશી ડામાડોળ, 37માંથી 19 ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર। ગુજરાતમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ડીજીપીની તમામ યુનિવર્સિટીઓને સૂચના। બિટકોઇનમાં તેજીનો જુવાળ, $94,000ની રેકોર્ડ ટોચે સ્પર્શ્યો, $1 લાખ પહોંચવાની શક્યતા। દિલ્હીમાં ઝેરી હવા શ્વસન નળીના મુખને સાંકડો કરી રહી છે, દિલ્હી એમ્સની ચેતવણી।